ના ના બાબા, તમે તો લાખોની લખતા હો એટલે 700 નજરમાં ન હોય એટલે તમે ના પાડો છો. નરસિંહ મહેતા કે રૂપિયો નજરમાં હોય. આજ જો રૂપિયો મળી જાય તો ઠાકરજીને થાળ કરીએ, 700 ની ક્યાં વાત કરો ભલા મારે. ના મહેતાજી લ્યો ને લ્યો. નરસિંહ મહેતા કે કેમ લખવાના, આપે કોણ? રોઈ પડ્યા. બોલો, ઠાકોરજી એની પરાણે અપાવે છે, લઈ લ્યો મહેતાજી, લ્યો. મહેતાજી કે લાવ કાનુડા, તારે દેવું જ છે તો 700 રૂપિયા એ જમાનામાં લીધા એટલે ખાધા ખૂટે. નરસિંહ મહેતાએ જલસા કર્યા અને સામે દ્વારિકામાં ઠાકોરજી 700 ચૂકવ્યા, અવળાનું હવળું કર્યું. બોલો, પુરુષાર્થ અટકી જાય છે ને ત્યાં ઠાકોરજી જ કામ આવે છે. દ્રૌપદીનો કિસ્સો શું બતાવે છે? દ્રૌપદીને જયારે વસ્ત્ર ખેંચવાનો પ્રસંગ આવ્યો, તેમાં 5 પતિઓ, ભીષ્મ દાદા, ધૃતરાષ્ટ્ર કોઈ કામ આવ્યા? આ બધાના પ્રતીક છે ભાઈ. યુધિષ્ઠિર મહારાજ એટલે ધર્માચરણનું બળ, કાંઈ કામ ન આવ્યું, અટકી ગયું. અર્જુન એટલે શસ્ત્ર બળ, સહદેવ એટલે શાસ્ત્ર બળ, ભીમ એટલે શરીર બળ, નકુલ એટલે રૂપ બળ, ભીષ્મ દાદા એટલે બ્રહ્મચર્યાદિક વ્રતનું બળ, ધૃતરાષ્ટ્ર એટલે રાજ સત્તાનું બળ. એ બધી સત્તાઓ પડી રહી, કોઈ કામ ના આવી, ત્યારે ઉપરવાળાની સત્તા કામ આવી અને દ્રૌપદીને બચાવી લીધા. પુરુષાર્થ અટકી જાય ત્યાં પરમાત્મા કામ આવે છે. ત્રીજી વાત કે કોઈ પણ તમે પુરુષાર્થ કરો તો એમાં અજંપો હોય જ, થાક હોય જ, પરેશાની હોય જ, તાપ સંતાપ હોય, આધિ વ્યાધિની ઉપાધિ હોય જ. પરિશ્રમ થકવી નાખે. પરંતુ ભગવાનનો આશ્રય હોય પછી ગમે તેટલી પ્રવૃત્તિ કરો એ શાંતિ જ આપે, એને અશાંતિ ન હોય. અને અશાંતિ હોય પ્રવૃત્તિ કરતા તો સમજી લેવાનું કે એ ભગવદ આશ્રય નથી. ભગવદ આશ્રય કરવા વાળાને પ્રવૃત્તિમાં શાંતિ જ હોય, કારણ કે બધું એને સોંપીને કરે છે. પોતાના માથે ઉપાડે તો થાક લાગવાનો છે, સ્વાભાવિક છે. એનું પ્રમાણ છે કે જો પ્રવૃત્તિ કરતા થકા અશાંતિ હોય તો ભગવદ આશ્રય નથી. અને ભગવદ આશ્રય હોય એને પ્રવૃત્તિ ગમે તેટલી કરે એને અશાંતિ ન હોય, એ શાંતિથી બેઠો. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કે કાલ સૂર્યાસ્ત થાય ન પાંડવી પૃથ્વી કરું, ફટાફટ ફટાફટ 5 બાણ ધરતી ઉપર મૂક્યા સામે. અર્જુન માટે, ભીમ માટે, નકુલ માટે, સહદેવ માટે, યુધિષ્ઠિર માટે 5 બાણ મૂક્યા દુર્યોધનની સામે. કાલ આમાં ન હોય 5 પાંડવો. ખળભળાટ મચી ગયો. યુધિષ્ઠિર મહારાજને, ભીમને, સહદેવ, નિકુલને, દ્રૌપદીને બધા હફળ થઈ ગયા. કૃષ્ણ ભગવાનને ખબર પડ્યા, એની છાવણીમાં કૂદી અને આવ્યા દોડતા પાંડવો પાસે. હાંફળા થઈને કીધું, અર્જુન ક્યાં છે? તો કે એ મહારાજ નથી આવ્યા છે. અર્જુનની છાવણીમાં ગયા તો અર્જુન ઘસઘસાટ સૂતો હતો. અર્જુન ઘસઘસાટ સૂતા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ હલબલાવીને ઉઠાડ્યા અર્જુનને. ઉઠો પાર્થ, ઉઠો. એકદમ ધીરેથી શાંતિથી જાગ્યા અને કહ્યું, અરે મહારાજ અત્યારે? અરે તને ખબર નથી, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કાલ સૂર્યાસ્ત થાય ત્યારે ન પાંડવી પૃથ્વી કરવાના. ભીષ્મ દાદાએ શપથ લીધા છે, ખબર નથી? છાપું નથી આવ્યું? હા મહારાજ, મને ખબર છે કે પ્રતિજ્ઞા કરી છે. તો તને ઊંઘ કેમ આવે છે? તમે જાગો છો એટલે. તમે જાગો છો એટલે હું નિરાંતે સૂતો છું. ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ આશ્રય વાળાને પરમ શાંતિ હોય. વડોદરાના રામચંદ્ર વૈદ સૂતા છે, એના ઘરના પણ સૂઈ ગયા છે. રાત ભાંગી ગઈ છે, પણ એના રસોડાને બધા કમ્બાઈન્ડ હોય ને જૂના જમાનાના, પેલા છાજ ને પેલી નળિયા ખપાટિયા લાકડાના મકાન હોય. રસોડામાં બળતણ રાખી મૂક્યું હોય, એ બધું ધીમે ધીમે સળગ્યું. હવે એ લાગે એટલે પવનથી લાગે તો બધું સળગે. અને આ સળગે ને એટલે એ ગામડાના મકાનનું એવું છે, સળગતું ઉપર પડે આપણી માથે, પછી તમને નીકળવા ન દે. રામચંદ્ર વૈદ એમના ઘરના અને બધા નોકર ચાકર આરામથી સૂતા છે, પણ ભગવાન સ્વામિનારાયણને ઊંઘ ન આવી, જાગી ગયા. ભગવાનના આશ્રયથી શું મળે? દોડતા શ્રીજી મહારાજ આવ્યા છે, નોકરડાની જગાડી. તો પણ નોકર તો નોકર પડખું ભરીને સૂઈ ગઈ. અમૃતબાઈને જગાડ્યા, જાગો. અરે મહારાજ તમે અડધી રાતે? અરે તારા ઘરમાં આગ લાગી છે, જાગે નહીં તો શું કરે? તમે નગરોળની જેમ સૂતા છો. મહારાજ એકદમ અદ્રશ્ય થઈ ગયા. રામચંદ્ર વૈદને જગાડ્યા, જાગો જાગો, મહારાજે કહ્યું છે આગ લાગી છે. ક્યાં લાગી છે? બંને ખોળવા માંડ્યા તો રસોડામાં આગ લાગી હતી. પાણી લાવીને એકદમ ઠારી નાખ્યું. પ્રાર્થના કરી મહારાજને, કરે અમારો કાળ આવ્યો તો મહારાજ, પણ તમે અમને બચાવી લીધા. ભક્ત સૂઈ જાય અને ભગવાન જાગે. ચોથો ફાયદો આશ્રયનો કે આ લોકમાં જોઈએ એ બધું જ આપે. યોગ ક્ષેમ વહામ્યહમ, અને અંતે પોતે પોતાનું ધામ આપે.
એવો સ્વતંત્ર થાય, જન્મ મરણના ફેરા તો ટળી જાય, પણ એને જ્યારે ઈચ્છા થાય ત્યારે પૃથ્વી ઉપર અવતરે, બધે લટાર મારી જાય, પુરુષોત્તમનું જ્ઞાન આપતો જાય, અંતે પાછો વયો જાય. આવી સ્વતંત્રતા જેને ભગવદ આશ્રયથી મળે એ લાભ કેવો! બાકી એ મૂર્તિનું ને એ સ્વરૂપનું જે સુખ છે એને તો અક્ષર મુક્તો પણ વર્ણવી શકતા નથી. એની વાત તો અહીંયા કહેવાય નહીં. તો ભગવાનના આશ્રયથી શું નથી મળતું? પણ એ લાભ જેટલો સમજાય એટલો રસ આવે. લ્યો, ભગવાનમાં રસ નથી આવતો ને, તો લાભ સમજાય તો ઓટોમેટિક રસ આવે. રૂપિયાનો જે દિવસે લાભ સમજાયો છે તે દિવસથી બાળકને એમાં રસ છે, નહીતર એને ખાવામાં રસ હતો, હવે એને રૂપિયામાં રસ છે. એમ ભગવાનમાં જે લાભ છે એ જેટલો સમજાય, જોજો, જેટલો સમજાય એટલો રસ આવે, જેટલો લાભ સમજાય એટલો રસ આવે. હજી ઓછો રસ આવતો હોય તો સમજવાનું ભગવાનનો જોઈએ એવો મહિમા સમજાયો નથી, એનાથી શું થાય એ સમજાયું નથી એટલે રસ નથી આવતો. ગુણાતીતાનંદ સ્વામી કે કોઈ રૂપિયા ગણતા ગણતા હુઈ જ્ઞાન દાખલા છે? તમે જોયે ને, દ્રષ્ટાંત આપ્યું કે આ દુનિયામાં કોઈ રૂપિયા ગણતા ગણતા હુઈ ગયો એવો દાખલો કયો? અરે સુઈ ગયો હોય ને બાજુમાં રૂપિયો ખખડાવો તો જાગી જાય. અને તમે જોજો, હારામાં હારા હરિભગત કેવા હતા હોય ને, મંદિરના થાંભલા સામે બેસીને આમ નરનારાયણ દેવની આગળ માળા કરતા હોય, ગમે એવો ખખડાટ થાય, વાસણ ખકડે, તપીલા ખકડે, બેલ ખકડે, ઘંટ ખકડે, ઝાલર ખકડે, શંખ ખકડે, પૂજારી ખકડે, બધું ખકડે, પણ એની આંખ ન ઉઘડે. પણ એની આંખ ઉઘાડવી હોય તો તમે જોજો, ભલભલાની આંખ ઉઘડે. તમે દંડવત કરતા જાઓ ને થોડું ચીલર પડે, ખણાણા અવાજ થાય, આમ જોશ, કરી જોજો, અખતરો કરી જોજો. રસ છે એમાં. ઘણી વાર તો હરિભગતને ધ્યાન ન હોય ને પૈસા પડી જાય તો સાધુ કે એ તમારા પડી ગયા. એમ ભગવાનમાં જેટલો લાભ દેખાય, જેટલો મહિમા સમજાય એટલો રસ આવે ને એકવાર રસ આવ્યો પછી બાકીની બધી બાજી સંભાળી લેવાય છે. તો દિન પ્રતિદિન એ લાભ અને મહિમા સમજાય એના માટે શું કરવું? તો શ્રીજી મહારાજ અને શાસ્ત્રો સંતો કહે છે કે ભગવાનનો દિન પ્રતિદિન વધુ ને વધુ મહિમા સમજાય એના માટે દિન પ્રતિદિન નિષદિન સંત સમાગમ કી છે. હવે આ વચનામૃતને જુઓ કે ભક્ત બનવા માટે શું એમાં ક્લુ આપી છે. શ્રીજી મહારાજને પૂછ્યું કે ભાઈ ભગવાનમાં મન જોરાઈ રહે છે, સંસારના જગતમાં તો સ્વાભાવિક રહે છે, તેનું કારણ શું છે? મહારાજ કે ભક્ત થયો નથી, પરંતુ સત્સંગમાં આવતા આવતા, સંતની વાર્તા સાંભળતા સાંભળતા એ ધીરે ધીરે ભગવાનનો ભક્ત થશે. સંતની વાર્તાથી શું મળે છે? મહિમા બતાવે છે, લાભ બતાવે છે કે ભાઈ ભગવાનથી આ ફાયદો છે, એટલે ધીમે ધીમે રસ જાગે છે. તમે રોજ ઠાકોરજીના દર્શન કરીને પછી સ્કૂલે જશો ને તો તમે પાસ થઈ જશો, એકે વિદ્યાર્થી ચૂકે. અને પરીક્ષા ઉપર જોવો ને, સાધુઓના પગ ઘસી ઘસીને ચાટી જાય છે. એટલે ઘણાને પૂછીએ કે ભાઈ આમ કેમ? અરે કે બાપજી પગે લાગીને જાય ને એટલે કમસે કમ કોપી કરવા તો મળે. અમસ્થા કોઈ ના આવતા હોય પણ તે દિવસે ગોતી ગોતીને દંડવત કરતા હોય છોકરા. ગમે ત્યાં ખૂણામાં ગરી ગયા હોય ને તોય ત્યાં આવીને દંડવત કરે. ખરું કે નહીં? મંદિરોમાં ભીડ ઉભરાતી હોય છે, પછી ઠાકોરજીની જગ્યાએ આમ હનુમાનજી પાસે બેસીને હનુમાન ચાલીસા કરતા હોય. બોલો, લાભ દેખાય છે. ભગવાનમાં લાભ દેખાય તો ભગવાનમાં ચોંટી જાય, રસ આવી જાય. પણ ભાઈ સાધન તો બતાવી દીધું કે સત્સંગમાં આવે છે એટલે ધીરે ધીરે ભગવાનનો એ ભક્ત થશે, લાભ દેખાડશે, ભક્ત થશે, રસ આવશે, ચોંટી જશે. વચનામૃત અહીંયા પૂરું થઈ જવું જોઈતું હતું. વાત પૂરી થઈ ગઈ ને? શ્રીજી મહારાજે બતાવી જ દીધું હતું કે ભાઈ સત્સંગમાં આવે છે તો વાર્તા સાંભળતા સાંભળતા એ ભગવાનનો ભક્ત થશે. ભક્ત થાય તો પછી એનું મન તો બીજે કંઈ જતું નથી. છતાં પણ બ્રહ્માનંદ સ્વામી ફરીથી પૂછ્યું, હવે સમજજો, નહીતર વચનામૃત પૂરું થઈ જવું જોઈએ. સત્સંગથી થઈ જાય છે બધું. તોય બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ એવી રીતે ભગવાનમાં વૃત્તિ રહેવાનું સાધન શું છે? આગળ નથી બતાવ્યું? સત્સંગ બતાવ્યો હતો કે નહીં?
તો શ્રીજી મહારાજ એમ કેવું જોઈએ ને, સ્વામી કહ્યું તો ખરું, સત્સંગમાં આવતા આવતા થઈ જશે. એણે એમ પણ ન કહ્યું, પાછું બતાવ્યું ખરું કે સ્વામી એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. જો એકવાર સત્સંગ કયો, બીજી વાર અંતરદ્રષ્ટિ કહ્યું. અંતરદ્રષ્ટિ શું કે બહાર અથવા હૃદયમાં ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું, એનું નામ અંતરદ્રષ્ટિ છે. આનાથી થશે. હવે બે જુદા પડી ગયા. ઘડીક સત્સંગ કહ્યો, ઘડીક અંતરદ્રષ્ટિ ના. થોડું હવે જ એમાં સમજવાનું છે. અહીંથી જ શરૂ થાય છે. ખાસ સમજવાનું અહીંથી જ શરૂ થાય છે. સત્સંગ છે એ આપણને સમજ આપશે. એક જણો ગુરુની પાસે બાણ વિદ્યા શીખવા ગયો. જૂના જમાનાની વાત. આજે રાઇફલ ફાયરિંગ સમજો ને, તો બાણ વિદ્યા શીખવા ગયો. એટલે ગુરુજીએ કહ્યું, ચલો સમય થયો છે, શુભ મુહૂર્ત છે. જો આવી રીતે ધનુષ્યને પકડવાનું, આવી રીતે પણછને પકડવાની, આવી રીતે તીરને મૂકવાનું, આવી રીતે મનને સિંગલ માઇન્ડેડ કરીને, સિંગલ સાઇટેડ થઈને આવી રીતે એક આંખથી જોતા હોય એવી રીતે બંને આંખથી આમ એક કરીને જુઓ. છાતી સરસું રાખો, 1 સેકન્ડ માટે શ્વાસ પણ રોકી દો, અને તીરની પણ છોડો એ દરમિયાન હલે નહીં, એટલી સાવધાની રાખો, નિશાન પડી જશે. પણ જો બેટા, હું બતાવી શકું, કરવું તો તારે પડશે. બસ આમાં રહસ્ય છે. સાધુ બતાવી દે, કરવું કોને પડે ભાઈ? અને જીવનમાં હર ક્ષેત્રમાં તમે જો, થિયોરેટિકલ જ્ઞાન અને પ્રેક્ટિકલ જ્ઞાન, બે પ્રકારના નોલેજ, એ બે ભેળા થાય ત્યારે કાર્યની સિદ્ધિ થાય. થિયરી બતાવી દે એટલાથી કંઈ કાર્ય ન થાય. પ્રેક્ટિસ પણ થવી જોઈએ, અભ્યાસમાં પણ આવવું જોઈએ. બંને જ્ઞાન ભેળા થાય ત્યારે કાર્યની સિદ્ધિ થાય છે. માટે સત્સંગ કરે પણ પાછો અંતરદ્રષ્ટિ એટલે શું? અભ્યાસ. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરે. સત્સંગ અને અભ્યાસ બે ભેળા થાય ત્યારે એ ભક્ત થશે. આપણે શું થાય છે? સત્સંગ થાય છે, અભ્યાસ નથી થતો. કહો હા. થિયોરેટિકલ જ્ઞાન બધા, નોલેજ બધા પાવરફુલ છે. ઘણા હરિભક્તોને તો એટલું છે કે અમારા કરતા વધારે આ માટે માઇક્રોફોન આપો ને તો 3 કલાક આપણને ગાંડા કરી નાખે. કારણ એવું બોલે, સાંભળી ન કહે એવું. એમાં વાંધો નથી, પણ અભ્યાસ નથી. જેને જેટલો અભ્યાસ, અભ્યાસ એટલે જે સાંભળ્યું છે એને પ્રેક્ટિસમાં મૂકવાનું. બે પ્રકારના ટેસ્ટ છે, નેચરલ ટેસ્ટ અને એક્વાયર્ડ ટેસ્ટ. એટલે પ્રાકૃતિક સ્વાદ અને મેળવેલો સ્વાદ. ધ્યાનથી સાંભળજો, અભ્યાસમાં જ મજા છે. સત્સંગમાં તો તમે અમારા કરતાં પાવરફુલ છો, જોકે અભ્યાસમાં પાવરફુલ છો, પણ આ સાંભળવા જેવી આ વાત છે. બે પ્રકારના સ્વાદ છે, પ્રાકૃતિક નેચરલ સ્વાદ, એક્વાયર્ડ એટલે મેળવેલો, પ્રાપ્ત કરેલો સ્વાદ. નેચરલ સ્વાદ શું છે? રોટલી દાળ ભાત શાક આપણે જમીએ છીએ, ખીચડી કઢી રોટલા જમીએ છીએ, એમાં આપણો નેચરલ પ્રાકૃતિક સહજ સ્વાદ છે. ભોજનમાં પણ સ્વાદ છે. તમે કેળું ખાઓ, સફરજન ખાઓ, જલેબી ખાઓ, ગુલાબજાંબુ ખાઓ, બટેટાવડા ખાઓ, કેવું લાગે? ટેસ્ટી લાગે કે નહીં? સ્વાદ છે, સ્વાભાવિક સ્વાદ છે. આને નેચરલ ટેસ્ટ કહેવાય, પ્રાકૃતિક સ્વાદ કહેવાય, સહજ સ્વાદ કહેવાય. બીજો છે એ પ્રાપ્ત કરેલો એક્વાયર્ડ ટેસ્ટ. બીડી, તમાકુ, સિગરેટ, દારૂ, અફીણ, આ તમે બધા જુઓ, એમાં કોઈ સ્વાદ છે? તમાકુના પાંદડામાં કોઈ સ્વાદ છે? તમે જુઓ, ચાવી બતાવો કોઈ સ્વાદ હોય તો. નાગરવેલનું કોરું પાન ખાશો તો સ્વાદ છે. તમાકુના પાંદડામાં કયો સ્વાદ છે? કોઈ ગધેડું ખાતો નથી. તો ઘણા લોકો એમ કે છે ગધેડો હોય એ જ ન ખાય. તમાકુના પાનમાં કોઈ સ્વાદ છે? એને અંદર કોઈ સ્વાદ છે? બીડીમાં કોઈ સ્વાદ છે? સિગરેટમાં કોઈ સ્વાદ છે? અફીણ તો ગળું બાળે એવું છે, કડવું છે, કાળું છે. દારૂ પણ દાહ કરે છે, બળતરા કરે છે. કોઈ સ્વાદ છે એમાં? લેમન જ્યુસ કે તમે ઓરેન્જ જ્યુસ પીવો તો સ્વાદ છે, પણ દારૂમાં કયો સ્વાદ છે ભાઈ? બોલો, આમાં પીધો હોય.
કોઈ સ્વાદ છે? એની ગંધમાં પણ કોઈ સ્વાદ છે? તમે પરફ્યુમ ખોલો તો એમ થાય કે એમાં સુગંધ છે. ઓરેન્જનો જ્યુસ ખોલો તો એમાં સુગંધ છે. દારૂના શીશામાં કઈ સુગંધ છે? કયો સ્વાદ છે? અફીણમાં કયો સ્વાદ છે? કઈ સુગંધ છે? તમાકુનું પાંદડું ચોળી, તમાકુ આ બધા લક્ષ્મી બ્રાન્ડ બધા હાથે ચોળીને કરે છે. એ હોઠે ચડાવીને બમ્પ જેવું કરીને બેઠા હોય. આપણા ઉપર થૂકતું ઉડાડતો જતો હોય. બોકડો ગંધાતો હોય ને એવા ગંધાતા હોય. બોકડો રીતસરો, એમાં કોઈ સ્વાદ નથી, કોઈ ગંધ નથી, કોઈ ટેસ્ટ નથી. પીનારાને પૂછો સ્વાદ છે કે નહીં. હતો નહીં, ક્યાંથી આવ્યો? છે નહીં, કબૂલ. પી પીને સ્વાદ લીધો, પી પીને ઉભો કર્યો. ભાઈ, તમાકુના પાંદડામાં કોઈ સ્વાદ નથી. પી પીને ખાઈ ખાઈને ચૂહીને એમાંથી સ્વાદ ઉભો કર્યો. અને એવો ઉભો કર્યો કે અફીણ આપો તો વેચીને, એટલે સાકર આપો તો વેચીને અફીણ લે. એક દિવસ બીડીનો બંધાણી ભૂખ્યો રહે, પણ એ પૈસાથી બીડી લે ત્યારે એને ટેસ્ટ પડે, પછી એનો ખોખારો ખાય. અને બીડી ન હોય ને એ પછી નહાયો થઈને ખેતરમાં હળવ ઉપર કે કળિયા ઉપર આમ ટેકો દઈને બેઠો હોય, એને કોક નીકળે અડધો ગાવથી દોડ્યો, એ બીડી લાવજો, બીડી લાવજો. તો મારી પાસે નથી. તો કે હુડ કઢાવો, ક્યાંથી અહીંયા હેલાવો કોરા. એટલે પણ અમે પીતા નથી, હું કેમ ભેળી લેતા આવીએ? આપણા ઉપર ખીજાય, બોલો. અને એને બીડી આપો, રોટલો આપો તો નાખી દો. આ સ્વાદ હતો નહીં, ક્યાંથી આવ્યો? ઊભો કર્યો. એક્વાયર્ડ ટેસ્ટ છે આ. હકીકતમાં નેચરલ ટેસ્ટ માતાના દૂધ સિવાય બીજું કોઈ નથી. કોઈ બાળક માતાના દૂધનો ક્યારેય ઇનકાર કરતું નથી. પછી એ બાળક જાપાનીઝ હોય, ઓસ્ટ્રેલિયન હોય, ચાઇનીઝ હોય, અમેરિકન હોય, યુરોપિયન હોય, બ્રિટિશ હોય, ગમે તે હોય, માતાના દૂધનો કોઈ થૂથું કરીને કાઢી નાખવાનો દાખલો નથી. સ્વાભાવિક સ્વાદ છે. બાકી એને પછી રોટલી દાળ ભાત શાક ખાતું કરવું, લોઢણ ચણા ચાવવા જેવા છે ને, ખબર છે ને, થૂથું કરીને કાઢી નાખે. આ બેટા મમ્મ કહેવાય, ગવાયનું ભલે બધું થૂકીને બધું ભરી મૂકે. ભલે પછી બેટા ખવાય, જો હું ખઉં છું ને આને મમ કહેવાય, મમ કહેવાય, ગવાય, આ તો ગવાય. અને પછી જે ભાઈ મમ ખાય છે, આટલા ને આટલા લાડવા, એને એનો સ્વાદ નહોતો આવતો. આપણે ખવડાવીને રોટલી દાળ ભાત શાક ભજીયા પૂરી પાણી પૂરી પકોડી ભેળ ઢોસો કેવો કઠણ હોય, બોલો. ડોબાના દાંત છોલાઈ જાય હોય તો ચાયમાં બોલે, ભલાણામાં બોલે, પણ વેરી ટેસ્ટી. કઈ સ્વાદ નહોતો. ખાઈ ખાઈને ઊભો કર્યો. વાહે પડીને નો સાંભળજો, વાહે પડીને ખાવાનો અભ્યાસ કરીને આ માંસમાં કયો સ્વાદ છે, બોલો. આ માછલીની ગાડી નીકળે છે ને તો આપણે અડધો કલાક સુધી તો આમ થઈ જાય છે, અને છતાં એને ખાનારા ટેસ્ટી ખાય છે. ખાઈને સ્વાદ લીધો, ખાઈને સ્વાદ ઉભો કર્યો, પાછળ પડીને સ્વાદ ઉભો કર્યો. દરેક પ્રકારના સ્વાદ માણસ અભ્યાસ કરીને મેળવે છે, દરેક પ્રકારના. આ સંસારના 5 વિષયોના સ્વાદ પણ માણસે પાછળ પડીને જ ઉભા કર્યા છે. નહીતર વિષયોનો અર્થ શું છે? વિષમ યાંતિ વિષયા. વિષયો ઝેર છે, કડવા છે. તાપ સંતાપ આધિ વ્યાધિ ઉપાધિ 4 ફેરા ફરે એટલો જલસો. પછી કેટલા તાપ સંતાપ કેટલા છે, હે? વિષયોમાં ઝેર છે, પણ એને ભોગવીને એની પાછળ પડીને એટલા ચસ્કા લગાડ્યા છે કે હવે ચસ્કો છૂટતો નથી. જેમ પેલા વ્યસનોનો ચસ્કો પીને ઉભો કર્યો, એમાં સંસારના વિષયોનો સ્વાદ પણ કડવો જ છે, પણ ભોગવીને સ્વાદ ઉભો કર્યો છે કે હવે એ વગર ચાલતું નથી. એટલા માટે જે વિષયો ઝેર છે, જે વ્યસનો બેસ્વાદુ છે, એની પાછળ પડે તો પણ એનો ચસ્કો લાગે છે, તો ઠાકોરજીની પાછળ પડે તો એનો ચસ્કો કેમ ન લાગે? અભ્યાસ કરે તો. અને એનાથી પણ મજાની વાત ભાઈ, કે વિષયોમાં પોતાનામાં કોઈ ઇટસેલ્ફ કોઈ સ્વાદ નથી. વિષયોમાં એમાં જે સ્વાદ આવે છે એ ઇન્દ્રિયોના સેન્સેશનથી આવે છે, ઓર્ગન્સના સેન્સેશનથી જ આવે છે, સંવેદનાથી જ આવે છે.
જીભમાં સેન્સેશન હોય તો તમને સ્વાદ નો તમને સુખ આવે. બાકી ગમે એટલું સ્વાદુ ભોજન હોય, કોઈ અનુભવ થાય તો કયો. જઠરમાં સેન્સેશન હોય તો જ ભોજન સારું લાગે. ગમે તેટલું સ્વાદુ હોય, એની અંદર કોઈ સ્વાદ નથી. સ્વાદ ક્યાં છે? ઇન્દ્રિયોના સેન્સેશનમાં જ. ઇન્દ્રિયોનું સેન્સેશન ટળી જાય તો સામે ગમે તે ઉત્તમોત્તમ વિષય હોય તો પણ નકામો થઈ જાય. બીમાર પડે, જઠરનું જીભનું સેન્સેશન સંવેદના જતી રહી, હવે એને આપો જમવાનું, ચાલો સરસ મજાની જે ખાતો તો એવી જ વાનગીઓ આપો, લાત મારીને ફગાવી દે છે ને. બહુ આગ્રહ કરો તો ઉલટા ચીડી જાય છે ને. તો શું ચોટી પીડા મારે નથી કહું, શું કામ મંડે, શું કરવાનું? હા કેમ ભાઈ? ઇન્દ્રિયોમાં સેન્સેશન નથી. દૂધ પાકનો કટોરો તમે પહેલો પીવો તો સેન્સેશન થાય છે એટલે સ્વાદુ લાગે છે, પણ 10મો કટોરો દેવા જાઓ તો એનો એ સામો થાય છે, સેન્સેશન ખતમ થઈ ગયું. વિષયોમાં સુખ નથી, ઇન્દ્રિયોના સેન્સેશનથી સુખ છે. સેન્સેશન જતું રહે, માંદો પડી જાય તો રોટલો ચાવતો હોય તો નથી સાહિત્યકારો કહેતા ગોદડું ચાવતો હોય એવું લાગે. ખીચડી ખાતો હોય, દાળ ભાત ખાતો હોય તો ડોબાને ખાણ દીધો એવું લાગે, સ્વાદ નહીં આવે. ભગવાન એવા નથી, એ રસો વૈ સહર છે, પોતે જ રસની ખાણ છે, એમાં જ સ્વાદ છે. ઉલટાનો એનો સ્વાદ ત્યારે આવે છે ભાઈ કે જ્યારે ઇન્દ્રિયોના સેન્સેશન ટળી જાય, ઇન્દ્રિયોથી અતીત થાય પછી તો એ સ્વાદ શરૂ થાય છે. ભગવાનમાં પોતામાં સ્વાદ ભર્યો છે તો એની પાછળ પડે તો પછી કેમ ડૂબે નહીં? અને એકવાર ડૂબી જાય પછી એને ક્યાંય બીજે રસ રહેતો. કેવું મજાનો વચનામૃત છે, પણ અભ્યાસ કરીને પાછળ પડે ભગવાનની પાછળ. ભગવાનની પાછળ પડવું એટલે બસ મારી જોરીને કીર્તન કરે, મારી જોરીને માળા કરાય, મારી જોરીને નામ જપ કરે, મારી જોરીને ધૂન કરે, એ ભગવાનની પાછળ પીડ્યો કહેવાય. એવો કેટલાનો આગ્રહ હોય, મારી જોરીને ભગવાનની પાછળ પડે. હા, જમવામાં કોઈ આગ્રહ કરે તો ગમે, ભજનનો આગ્રહ કોઈ કરે તો ન ગમે. પાછળ પડે, મારી જોરીને આ બધું કથા કીર્તન ધૂન જપ માળા દંડવત પ્રદક્ષિણા કરે, પડે પાછળ ભગવાનની, સ્વાદ આવે. પણ ભાઈ અહીંયા તકલીફ છે. ઘણાને એમ થાય કે કરવું તો છે, માળા કરવી છે, પૂજા કરવી છે, દંડવત કરવા છે, મારી જોરી નહીં કરવી છે, પણ થાય છે એવું કંટાળો આવે છે. હા, શું આવે છે? કંટાળો આવે છે, એટલે નથી થતું. બસ, જો કંટાળો ન આવે તો નથી કરવું એવું નથી. કંટાળો ન આવે તો કરવું જ છે ને. કંટાળો આવે છે, ભલભલાને કંટાળો આવે છે ભાઈ, કંટાળો આવે છે. સાચી વાત એ છે કે કોઈ પણ નવી વસ્તુ શરૂ કરો એટલે પ્રારંભમાં કંટાળો હોય જ. લખી રાખો, કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ પ્રારંભે કરવી હોય તો પ્રારંભમાં કંટાળો હોય જ. આપણે નાના હતા અને એકડો શીખવા બેઠા હતા ત્યારે કેવો કંટાળો આવતો હતો. સાહેબે કીધેલું કે એકડો ઘૂંટી ઘૂંટીને આટલો જાડો કરો, પણ આપણે એવા ઓટીવાળા હતા, આડું પેન રાખીને આમ કરી દેતા. સાહેબ આવે ત્યાં તો ગઈ ગયો, લ્યો સાહેબ થઈ ગયો. હા, એને આવડે કોઈ દી એકડા? 10માં આવે ને તોય ન આવડે. સાહેબને ખબર ન પડે 10માં કેમ આવી ગયો. મ્યુનિસિપલ સ્કૂલ ભણાવતું જ ન હોય કોઈ, આડા વતરણા રાખીને એકડા ઘૂંટ્યા હોય. પણ સાહેબ બાજુમાં ઊભો હોય અને આમ ઘૂંટાવતો હોય, ઘૂંટો, એવો કંટાળો આવે. સાહેબ જમ જેવો લાગે. ભગવાનને પ્રાર્થના કરતો હોય આનું વહેલું મોત આવે. અને એ રડતો હોય, આંખમાંથી આંસુ પડતા હોય, ઘૂંટેલા એકડા ઉપર પડતા હોય, સ્લેટ પલળતી હોય, હે, પણ છતાં એ કંટાળામાં ઘૂંટ્યા જ કર્યા, એકડા ઘૂંટ્યા જ કર્યા. તો આજે કેવા હિસાબ કિતાબ આવડે છે, કેવા આવડે છે. આપણા તો ઘર વખરીના હિસાબ કિતાબ કરી નાખીએ, પણ પાડોશીના કરી નાખીએ. કેવા હિસાબ આવડે છે. આ અંગ્રેજી જેનું કાચું રહી ગયું હોય ને, આપણે ગુજરાતીઓનું લગભગ કાચું હોય. એના ઘણા કારણો છે, એના ઉપર કાંઈ આપણે અત્યારે કેવું નથી. કાચું હોય ને પછી એને જરૂર પડે કે હવે જો હું ઇંગ્લિશ નહીં બરાબર કરું ને તો મારો હવે કોઈ ચાન્સ નથી, નોકરી ધંધામાં કાંઈ આગળ જવું નથી, એ કંઈ થશે નહીં. પછી લાગે, પણ ભાઈ કંટાળો આવે.
કારણ કે કાંઈ સમજાય જ નહીં, ગમ પડે નહીં, વર્બ સમજાય નહીં, એડવર્બ સમજાય નહીં, નાઉન સમજાય નહીં, પ્રોનાઉન સમજાય નહીં, એક્ટિવ પેસિવ સમજાય નહીં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાય નહીં, ક્લોઝ સમજાય નહીં, કોઝલ ફોર્મ સમજાય નહીં, કાંઈ સમજાય નહીં, ટેન્સીસ સમજાય નહીં, સ્ટ્રક્ચર સમજાય નહીં. શું કરે? માથા પછાડે. પરંતુ એ કંટાળાને નહીં ગણીને જે મંડ્યોરીય છે એ ઇંગ્લિશની અંદર નિષ્ણાત થઈ ગયા છે. કંટાળો આવે પેલા, અરે સંગીત શીખવા બેસે જે મોટા મોટા સંગીતકારો થયા છે એના જીવન વાંચો. ગુરુજી ઓળખી જાય કે આ પ્રતિભા છે. 2-4 વર્ષ સુધી તો સંગીતની સરગમનો પેલો સાજ ઘૂંટાવે, રાત ને દી ઘૂંટો, આટલું જ કરી રાખવા. કેવો કંટાળો તમે વિચાર કરો, એકડો ઘૂંટવો હેલો, જયારે જુઓ ત્યારે રાત ને દી ચા નહીં, એમાં તો રસ આવે. પછીના 3-4 વર્ષ સુધી ખાલી સાસા રે 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 ગગ સાસા રે રે સાસા રે રે સાસા રે 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 સાસા રે રે સાસા રે રે સાસા રે રે સાસા રે 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 સાસા રે રે સાસા રે રે ગગ રે રે ગગ રે રે ગગ રે રે ગગ. ગાંડા થઈ ગયા હોય એમ કરતા હોય, લકવાથી હોય ને એમ હોય. અને કંટાળો જોરદાર આવે. નહીતર ગળું હોય ને સંગીતમાં રૂચિ હોય ને તરત એને એમ થાય 2-3 ગીતો શીખી લઈએ ને મળીએ ગાવા. પણ એ બધા સસ્તા કલાકાર થાય, ખભે ખેસ નાખીને ફોટા પડાવીને કેસેટ બાદ પાડી નાખે. એનું બજારમાં કે ડાળીઓ ન ઉપજે. અને આવી રીતે વર્ષો સુધી સરગમ ઘૂંટી ઘૂંટીને પછી ગુરુજી એકાદો રાગ બેસાડાવે અને પછી એના ઉપર માસ્ટરી આવે. ત્યારે ઓમકારનાથ ઠાકુર થાય, ત્યારે જસરાજ પંડિત થાય, ત્યારે ભીમસેન જોશી થાય, ત્યારે બડે ગુલામ અલી ખાન સાહેબ થાય, ત્યારે મન્નાડે થાય, ત્યારે મોહમ્મદ રફી થાય, ત્યારે થાય. હે એ વગર ન થાય. કંટાળો તો આવે પણ એ કંટાળાને પાર કરે. આ અનુપ જલોટા છે, એનો જીવનનો પ્રસંગ વાંચ્યો ને હું તો ગાંડો થઈ ગયો. એના બાપુજી પુરુષોત્તમ જલોટા, અનુપ જલોટા 5 વર્ષનો હતો, રૂમમાં પૂરીને બારણું બંધ કરીને હાર્મોનિયમ ઉપર બેસાડી, ઘૂંટો સા, શું સા, અવાજની હાર મેચ કરો સા. અને એવો બહાર લાકડી લઈને બેહે એના બાપુજી, 5 વર્ષનું છોકરું. વિચાર કરો કે એને કંટાળો કેટલો. ડુસકા સંભળાય, આંખમાં પાણી હાલ્યા જાય, અવાજ બંધ થાય નહીં, અવાજ સંભળાવવો જોઈએ બહાર. જે ધીમો પડે એટલે લાકડી લઈને આવે, માર પડે માર. નથી ગમતું, નથી ન ગમતું તો मेरे घर क्यों पैदा हुआ, दूसरे का घर जाना था ना, मैं तो संगीतकार हूं, यहाँ यही करना पड़ेगा. ये नहीं करना था तो दूसरे के पेट जाना था, यहाँ क्यों आया, करो जा. વર્ષો સુધી સા 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 રે 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 ગા 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 કરી કરીને હવે હાથ મૂકે ત્યાં ફોરા છૂટે છે. હે ચદરિયા જીની રે જીની 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 કે રામ નામ રસ ભીની ચદરિયા જીની રે જીની. અરે હું આમાં જ આવા કરતો પણ મારું ગળું બધું વયો ગયો. ઠાકોરજી કીધું તારે કાંઈ નથી કરવું. મેં કીધું કાંઈ નહીં, તમે રાખો. અને ઓછું કરવામાં પછી મજા છે. પછી આવનો બસ હવે આટલું ધીમે ધીમે બંધ કરી એટલે નિરાશ. આ દુનિયામાં કાંઈ કરવા જેવું જ નથી, શાંતિથી બેહવા જેવું જ છે. એમ આપણને ખબર પડી ગઈ છે કાંઈ કરવા જેવું જ નથી. તો ત્યારે એને હવે ફોરા છૂટે છે ને. શરીરમાં જેની પ્રાધાન્યતા હોય તો શરીરને કેળવવું પડે, કેળવવા વગર કશું ન થાય. મનની પ્રાધાન્યતા હોય એ કર્મમાં મનને કેળવવું પડે. શરીર અને મન બંનેનું પ્રાધાન્ય હોય તો બંનેને કેળવવા પડે. કેળવવો એટલે એ ક્રિયા સહજ થાય, અને સહજ થાય એટલે કંટાળો વયો જાય. સમજાય છે? સહજ થાય એટલે કંટાળો જતો રહે. પણ પહેલા કેળવવું પડે. બેસવાનું કેળવણી નથી ને, તો મનને કેળવો. અને કેળવવાથી શું ન થાય. હવે વિદેશ હતા તો એક મેગેઝિન હાથમાં આવ્યું, તાજુબ થઈ ગયો અમેરિકામાં. એમાં શું હતું, તાજો બનેલો પ્રસંગ છે, પ્રિન્ટ થયેલો મેગેઝિનમાં. તો નાયગ્રા ફોલ્સ નામ તો સાંભળ્યું છે, ઘણા જોયો પણ હશે, આમાં તો ઘણા આવે છે. કેટલો પટ સ્વામી, કેટલો ખોખુંબર ઊંડો, ભયંકર નાયગ્રા ફોલ્સ પડે, પ્રપાત પાણીનો કેટલા મીટરથી ગર્જના કરતો હોય. મોટી મોટી સ્ટીમરો આમથી આવે, પાસે જવા પ્રયાસ કરે તો અમુક અંતર પછી આમ સ્ટીમરોને ધકેલી દે, બચે કોઈ એમાં? તો એ નાયગ્રા ફોલ્સના 2 છેડે લોખંડનું મજબૂત દોરડું બાંધીને એક જણો એક સિંગલ દોરડા ઉપર ચાલવાનો પ્રયોગ કરતો હતો.
આ પારથી પેલે પાર નીકળી ગયો. સાહેબ એને કેટલું કેળવું હશે. બરાબર છે ને? એમાં રે હાજો. અરે એનાથી તાજુબી ઈ છે, એ પ્રસંગને જોઈને ઈ એકલો નહોતો ચાલતો. શું માણસોને પાગલ પણ થાય છે. ગધેડું બાંધ્યું હતું પીઠ ઉપર ભાઈ, ગધેડું. ગધેડાને આંખે પાટા બાંધી, કારણ એને ચક્કર ચડે પડે તો મેં બધું નિરીક્ષણ કર્યું. તો ગધેડાને આંખે પાટા બાંધી દીધેલા અને ગધેડાને મોઢું અહીંયા નાખેલું, એના ટાંટિયા આખું ગધેડું પીઠ ઉપર બાંધેલું અને ગધેડા સહિત એ માણસ નાયગ્રા ફોલ્સને આ પારથી પોલે પાર કરતો હતો. તાલિયા બજાવો કે કેળવણી કેટલી કરીએ છીએ. હા, હજી એનાથી એક વાત કહું, કેળવવાથી શું થાય છે. વાહે પડવું પડે, વાહે પડવું પડે. રઘુવીરજી મહારાજ પાસે બાપ દીકરો આવ્યા, બેયના હાથમાં બંદૂક. રઘુજી મહારાજ કે સત્સંગી? હા બાપજી સત્સંગી છે, ગભરાશો નહીં. જોકે ત્યારે કઈ ગભરાવા જેવું હતું જ નહીં. હજારે વળી આવે કોઈ આવું લઈને તો વળી થાય. બેસો બાપજી, એ થોડા સંતો બધાને બોલાવો ને અમારે એક પ્રયોગ દેખાડવો છે. રઘુજી મહારાજ કે શું છે? ફાયરિંગનો પ્રયોગ છે બાપજી, પણ તમને જોયા જેવો છે. બાપ દીકરો છે પણ જો અદબનું ફાયરિંગ અમે કરીએ તો કે એમાં શું જોવાનું, કોઈ એવો શોભાયાત્રા નીકળે ત્યારે કરજો. તો કે ના, અમારી કળા છે એ અમારે તમને બતાવી છે. સંતોને ભેળા કર્યા, ચોકમાં બેઠાડ્યા, ખુરશી નાખી અને સામે બાપ અને દીકરો આવ્યા, ભરી ગોળી કાઢતી. શો આ છેડે બાપ ઉભો રહ્યો, આ છેડે છોકરો ઉભો રહ્યો. બે જણાએ સામ સામી બંદૂક તાકી. આચાર્ય મહારાજ કે હા હા આ તમે શું કરો? તો કે બાપજી જરાય ગભરાશો નહીં, આ અમારી કળા છે. અમે બે જણા બંદૂક ફોડીશું અને બેયની કાર્ટીસ વચ્ચે ભેળી થઈને ટક દઈને પડી જાય. તમે વિચાર કરો કે એને શું કર્યું છે, ક્યારે ઈશારો કરતા હશે. એક સેકન્ડ વેલો મોડો થાય તો બાપ ન હોય દીકરો ન હોય, બેય ન હોય તો એ એટલામાં ક્યારે એકાગ્ર સાધતા હશે ને ક્યારે શ્વાસ રોકી દેતા હશે, ક્યારે એને દેખાયું હશે ને એક સાથે સેજે વેલી મોડી થઈ સાંભળીને રૂવાડા બેઠા થઈ જાય. બધા સાધુ આમ તૈયાર થઈ ગયા, માળા હજડ બમ. એ કે આનું હરખું થઈ જાય સ્વામિનારાયણ ભગવાન હારું, બાકી અહીંયા લાશ પડશે થાય ને. પણ માળા એ બે સામે રહ્યા ને ક્યારે શું ઈશારો કરે અને ટ્રિગર દબાઈને તરીંગ કાટી ટક દે હેઠે. આચાર્ય મારા દોડીને બાપ દીકરાને ભેટી પડ્યા કે વાહ વાહ વાહ, તમે તો મૂર્તિ સાધવાનો મને કિમિયો બતાવ્યો કે આવી સાધના કરે. કેળવવાથી શું થાય? બધું થાય. હવે આ ભગવાનની મૂર્તિની પાછળ પડવું ને એમાં ધ્યાન રાખવું ને એમાં કઈ આવો મોતનું જોખમ નથી. કોઈ મરી ગયો ભગત ધ્યાન કરતા કરતા? એટલે હવે તો એવું કે છે હાર્ટ એટેક આવતા હોય તો ધ્યાન કરો તો તમારે ડિપ્રેશન, હાર્ટના રોગ રિડ્યુસ થઈ જાય. મેડિટેશન લખી આપે પ્રિસ્ક્રિપ્શનમાં, અમેરિકન ડોક્ટરો પણ લખે છે. પહેલું નોટ એ અમારે દવા પછી લખે મેડિટેશન, ડુ મેડિટેશન. મેડિટેશન કરો. મરી ગયા દાખલા નથી. અરે આ બીડી સિગરેટના ઠૂંઠા પીએ છે એમાં શરૂઆતમાં કેવો કંટાળો હોય, તમે ટેસ્ટ માર્યો? આજે ઘેરે જોઈ જોજો. એ જયારે બીડીની પહેલી સટ મારે ને નાકમાં ને આંખમાંથી કાનમાંથી ધુમાડા નીકળી જાય અને ઉધરસ ચડી જાય ને પાણીની દારોડા થઈ જાય. ડુમકા નીકળે. હા તમે કાં ખોખરા કહો મારી હારે, ધુમાડા નીકળી જાય. પેલી સટ મારે ને, હા તો એ ધુમાડા નીકળી જાય. પણ પીધે જ રાખે, પીધે જ રાખે, પીધે જ રાખે. પછી નાકમાંથી ધુમાડા કાઢે, નાકમાંથી અને આમ ચપટીયા ચડાવે, અહીંયા બીડી રાખે ને અહીંથી પાછો ગુટ કરે, પાછો આમ સિગરેટનો ધુમાડો ખેરે, ચપટીયા રાખ ખેરતો હોય. અને વળી ખેંચીને એક જણો મળો રાતે બીડી પીવા બેઠો થયો પણ લાઈટ કરી, એટલે બધા હુઈ ગયા નહીં. એ અત્યારે હું લાઈટ કરી? તો કે હું બીડીનો ધુમાડો ન ભાડું ત્યાં સુધી મને કોટો ન જડતો. આમ ઘૂંટ મારીને પાછો ફૂ જવા દે ને. આ દારૂ પીએ ને ઘણાને ઉલટી થઈ જાય, લોહીની ઉલટી થઈ જાય, ગટરમાં પડી જાય, લુગડાના બાનરે બેઠા થઈને પાછો પીએ. બોલો ઝુમઝુમા જેમ ઝુમકે
બે જણા ઝાડવે ચડ્યા ને ઝાડવે ડાળ્યો જાળી હિસકવા મળ્યા. એમાં એક જણો ભપ દઈને પીડ્યો. પડતા પડતો એટલે કે એલા હું તો પાકી ગયો. ઝાડવા ફળ પડે ને કેરી ને એવું પડે એટલે એની મારી સેન્સ જુદી આવે પીધા પછી. એટલે હું તો કે પાકી ગયો. ઓલો લટકતો લટકતો કે હું હમણાં પાકી જવાનો. એક જણો આગ્રાના તાજમહેલ સામે બેઠેલો, તેમાં કોઈ નીકળો, એ ભૈયા ઇધર આવો, એ ઇધર आओ ना, कहाँ नहीं इधर आओ, बैठो आया. अच्छा तुम ताजमहल को हिला सकते हो? नहीं हिला नहीं सकते. ताजमहल को हिला नहीं सकते ना, कैसे हिल सकता ताजमहल, कैसे हिल सका, कैसे हिल सकता, नहीं हिला सकते ना. मेरे पास बैठो और एक पीप पियो, एक पैग पियो और ताजमहल को हिलता हुआ देखो. કેવા હમામ થતા હોય, પગ ઢરડાઈ જતા હોય, અળગોટિયા ખાતા હોય, તો મરદના છોડિયા પાછા પડે છે. ભગવાનનું ધ્યાન ભજન કીર્તન કરવામાં આમાં કોઈ નમે ભક્ત પ્રણશ્યતિ, વિનાશ નથી, રોગ નથી, દર્દ નથી, નુકસાન નથી, ખોટ નથી. પાછળ પડે પછી ફોરા છૂટે. આ રાજકોટ પાસે ગુંદાસરાના મૂળજી ભગત થયા, ખેડૂતના જીવ, ખેતી કરે, કેવા પાછળ પડે ભાઈ. હાથી હાંકતા હાંકતા કીર્તન, હળ હાંકતા હાંકતા કીર્તન. પેલો ખેતીમાં હલરું હાંકે ને ઘઉં બાજરાનું દાણા કાઢવા માટેનું, તો જાણે ઠાકોરજી વચમાં દિવ્ય રૂપે ઊભા છે ને હું પ્રદક્ષિણા કરું છું એમ પ્રદક્ષિણા કરી રાખે, મજન કરી રાખે. એને ખેતી નડે? કેવો આકરો અભ્યાસ ભાઈ. ક્યારા પાણીના વાવવાના બનાવે, એક સરખા બનાવે. એકવાર નાકો વાળી પાછળ ઊભા રહીએ, વંદુના કેટલા પદ બોલી અને પાણી પહોંચી જાય છે એ જોઈ લેવાનું. પછી એટલા પદ નાકું વાળીને બેસીને બોલ નાખવાના, નાકું વાળી લેવાનું, હળી જ નહીં કાઢવાની. આખો દિવસ બસ આ કીર્તનો ના કરી રાખે. એવો કઠોર નિયમ એમણે તો લીધેલો. પછી વધતા 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 જમવા બેસવાનું, મૂર્તિ ધારીને એક એક કોળીએ ભગવાનને મૂર્તિને સંભાળીને જમવાનું. મૂર્તિ ભૂલાઈ જાય, સુરતા તૂટી જાય એટલે ચડું કરી લેવાની, પછી જમવાનું જ નહીં. આજ બપોરેથી કાલ બપોર. હવે કેટલો અભ્યાસ પાછળ પડ્યા છે. ત્યારે પછી એકવાર મરચી નીંદતા હતા, નાના છોડવા હતા, મરચી નીંદતા હતા અને કીર્તન બોલતા હતા. વાલા રમજમ કરતા કાન મારે ઘેરે આવો રે. ત્યાં શ્રીજી મહારાજ આવ્યા. એ ભગત જય સ્વામી. અરે મહારાજ તમે આવ્યા, તમે કીર્તન ગાવો છો પ્રેમથી, તું આવ્યો. ધૂળનું ઢેફું શ્રીજી મહારાજ ભાળીને એના માથે બેઠા. આ કાલ સવારની વાત, રાજકોટ પાસે ગુંદાસરા ગામ, ગુરુકુળનો સત્સંગ. જોગી સ્વામીનો ગુરુ માનદ સ્વામી એમની કંઠી પહેરેલી, જોગી સ્વામી શાસ્ત્રી મહારાજની વાતો સાંભળી પુરાણી સ્વામીની, અને આ સત્સંગના જોર એ બ્રહ્મસત્રો બધું સાંભળી એકાંતિક કેવા પાક્યા. હે મહારાજ હું અહીં તમારી શું પૂજા કરું? મહારાજ કે બસ દર્શન એ પૂજા. પણ ભગતે પછી મરચીના કુણા કુણા પાન ડૂટકા અને પેલા ફૂલવાળા હોય ને એ ડીટા તોડી તોડીને મહારાજને બે બાજુ લટકાવી અને એને તોરા કર્યા. મહારાજનું દર્શન કર્યું, કીર્તન સંભળાવ્યું, મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી ખેતી તો છોકરાઓને સોંપી નિવૃત્ત થયા. 4 વાગ્યે પૂજામાં બેસી જાય, રાતના 10 વાગ્યા સુધી અખંડ માળા કરે. થોડું પછી ભોજન પાન કરીને સૂઈ જાય, પાછા સવારે 4 વાગે બેસી જાય. વર્ષો કર્યા આવું. એટલે સંતો અને ભક્તો એને પૂછે, ભગત આ બેઠા બેઠા અખંડ માળાના આ બધું કંટાળો નથી આવતો? ભગતે જવાબ આપ્યો કે સ્વામી કંટાળાની ક્યાં વાત કરો છો, ઊભું થવાનું મન થતું નથી. રસો વૈસા અભ્યાસ કરે તો આ થાય છે. હજી એક મજાની વાત, ચર્ચિલનું નામ સાંભળ્યું હશે તમે. તો ચર્ચિલ એને ગણિત જરાય ન ફાવે, જરાય ગણિત ફાવે નહીં. પણ તમને ખબર છે કે આજના સુધીના ઇતિહાસમાં બ્રિટનના ટોપ ફાઇનાન્સ મિનિસ્ટરમાં કોઈ જો પહેલું નામ હોય તો ચર્ચિલનું છે, જેને ગણિત નહોતું ફાવતું. એટલો કંટાળો ચડે, આવડે જ નહીં. શિક્ષક એને કહેતું ડબ્બો છે, એક દાખલો આવડે નહીં. બહુ દુઃખી થાય પોતે. પણ એકવાર એમણે જોયું કે 4 એના ક્લાસરૂમના છોકરાઓ એક વૃક્ષની નીચે બેસીને ગણિતના દાખલા ગણતા હતા. પણ તન્મય થઈને એવા ગણતા હતા, એવા ગણતા હતા. ચર્ચિલ ત્યાં ગયો ને તો એ લોકોને ભાન નથી કે અહીંયા કોઈ આવ્યું છે. અને ચર્ચિલને વિચાર થયો કે ઓહો આટલા ખંત ઉત્સાહથી તો મેં ક્યારેય ગણિત ગણ્યું જ નથી.
હું જો આટલા ખંતથી ઉત્સાહથી ગણું તો મને કેમ ગણિત ન આવડે? અને બીજું, હું એકલા એકલા મથું તો ક્યાંથી આવડે? ક્યાંથી રસ આવે? સમૂહમાં કેમ ન ભળવું? ખંત ઉત્સાહ વધાર્યો અને મિત્રોની સાથે ગણિત ગણવા બેઠા. બધા જ ક્લાસના વિદ્યાર્થીઓને પાછળ રાખ્યા, માણસ આગળ નીકળી ગયો અને ગણિતમાં એવો એકા થયા કે ટોપ ફાઇનાન્સ મિનિસ્ટર ચર્ચિલ જેવો કોઈ થયો નહીં. એમાં ભજનમાં અને બધે કંટાળો આવે, પણ એક ઉત્સાહ વધારવો પડે. અને બીજું, એકલા એકલા ન થાય, ઘણાને મોટે ભાગે ન થાય, તો સમૂહમાં તમે આમાંથી કહો ને, ઘરે જઈને કેટલા માળા કરતા હશે? મંદિરેથી સંકેલીને વયા જાય, મંદિરે આવે છે સારું છે, પણ મંદિર પૂરું કરીને ઘરે ગયા પછી ટીવી ઉપર બેસી જાય, એ બધું એમ 1 વાગી જાય, 12 વાગી જાય તો કોઈ વાંધો નહીં, પણ ધ્યાન ભજન ને કીર્તન કરનારા કેટલા? એકલા ન થાય ને. તમે જોયું, ભૂવો કોઈ દિવસ એકલો ધૂણ્યો? એના ઘરમાં ધૂણી નાખી. માણસો ભેળા થાય ને ડાકલું વાગે એટલે પછડાટું મારતો હોય, બોલો. પણ કોઈ નહીતર એને માતાજી ખરેખર આવતા હોય તો ઘરે એકલો એકલો જ ક્યારેક ધૂણવો જોઈએ ને, પણ કોઈ દી ન ધૂણે. એવું આપણે ભગતમાં એવું છે, એકલા એકલા બહુ ઓછા ધૂણે. સમૂહ ભેળો થઈ જાય એટલે તમારે ધૂણવા માંડે. પણ એ તો સારું છે, ધૂણે તો છે. એટલે સમૂહ ગોતવો, પણ કેવો સમૂહ કે જે ભજન કરે ને કરાવે એવો સમૂહ. નહીતર તો પછી ભજન ન થાય, ઉલટાનું ભેળા તો થાય જ છે ને બધા, પણ હવે કાંઈનું કાંઈ ઉપાડીને બેઠા હોય. એટલે સમૂહ ગોતવો અને ખંત ઉત્સાહ વધારવો, ઉપરાંત જે ભજન કરતા હોઈએ એમાં થોડો થોડો ચેન્જ લાવવો. રસ પેદા અને કંટાળો દૂર કરવાના બધા કિમિયા છે. થોડો થોડો ચેન્જ. તમે જપ કરતા હોય તો એમાં થોડો ચેન્જ લાવો, કીર્તન કરતા હોય તો ચેન્જ લાવો. આપણે બધું ઢાળ એક ઘરેડમાં હાલતું હોય છે ને, પછી એમાં તમે કહો કોઈ સુધારો કરવા માંગતું નથી ને એમાં કઈ બહુ કહેવાય નહીં. પણ ગણાય કે કથામાં કોઈને રસ નથી આવતો, પણ ચરિત્ર કયો છો તો જરા રસ જરે એમ કયો ને. અને તમે સાંભળવા વાળા એવે રસ નિષ્પન્ન થાય એવી રીતે એવાને ગોતો ને. સીધે સીધો ક્યાંથી રસ આવશે ભાઈ? બુઠ્ઠા અસ્ત્રમાં ધાર કેવા આવશે? આપણે કઈ બદલવા માંગતા નથી. થોડો ચેન્જ કરે. ઘણી વાર તમે જોઈજો, આ મંદિર હોય કોઈ ને, સાવ એકલા 2-3 હરિભક્તો કીર્તન ગાતા હોય, કોઈ વાજિંત્રો ન હોય, કોઈ માઇક્રોફોન ન હોય, પણ સાંભળીને તમને આમ સ્પંદન મંડે આવવા. અને આપણે એટલા બધા વાજિંત્રો લઈને બેઠા હોય કે સાંભળનાર એમ થાય કે ભાગી જઈએ આપણે. રસ નિષ્પત્તિ તો આપણે ધ્યાન જ રાખતા નથી. થોડોક ફેરફાર કરે. એક પોસ્ટમેન ટપાલોમાં સિક્કા મારતો હતો. હવે એને આખો દિવસ ભાઈ સિક્કા જ મારવાના, સિક્કા જ મારવાના, ફટાફટ 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 ફટાફટ. તે કોઈ જોઈ ગયું, તેમને કીધું કે તમને આ સિક્કા રોજ જયારે આવો ત્યારે સિક્કા જ મારો છો, તો તમને કંટાળો નથી આવતો? તો કંટાળો છે ને સાહેબ, તારીખ બદલી જાય ને. મર્મ અફલાતુન છો. જરાક ચેન્જ કરી નાખો એટલે રસાવવા મળે. જરાક ચેન્જ કરો, પણ એ ચેન્જની બહુ મોટી પાઠશાળા. સૌ વ્યક્તિગત છે ભાઈ, પણ કરવાની જરૂરી એ છે સૌ પોતપોતાની જે વિચારીને કરવું. એક તો સમૂહ ગોતવો, ઉત્સાહ વધારવો, જે ભજનની મેથડ છે એમાં થોડો થોડો ચેન્જ લાવે. મૂર્તિની સામે જોઈ રહેવાનું હોય તો ઘણા બસ પહેલા ધડાક આંખી મીચીને બેસી જાય, સુઈ જાય, તો સવારે ઉઠા 8 વાગે. શું કરતા? ધ્યાન કરતો હતો. હા, સારું ધ્યાન લ્યો. મને એક જણો કે હું તો આખો દી માળા ફેરવું, આખો દી માળા ફેરવું. મેં કીધું તમે નોકરી નથી કરતા? મેં કરું છું ને. તો આખો દી તમે કેવી રીતે માળા ફેરવો? તો ગળામાં નાખું, હારે ફરે. આવાને તે કેમ પહોંચવું હોય? શબ્દો વાપર્યા એમાં જરાય ખોટા નથી. હું આખો દી માળા ફેરવું હારે હારે ફરી રાખે કે માને. એટલે એમ સીધી સીધી મૂર્તિને ચાલીને બેસી જાવ ન થાય. ચેન્જ. સામે મૂર્તિને રાખે, ફોટો રાખે, વળી જોઈ રાખે, આંખ બંધ કરીને ત્યાં જોવે, પછી મૂર્તિને ખેંચવી નાખે, એમને ખુલ્લી આંખે ત્યાં જોવે, બંધ આંખે ત્યાં જોવે, એમ વળી ધીમેથી પાસે લાવે, પછી હૃદયમાં જોવે, વળી પાછી બહાર લાવે. છે ને વરતાલના વચનામાં કીધું છે એમ. એવી રીતે મૂર્તિને પણ આઘી પાછી જુદી જુદી રીતે કરે. પહેલાં તો બહાર જ ધારવાનું હોય. એ બધો અભ્યાસ કરે તો એને જરૂર ને જરૂર કંટાળો નીકળી જાય અને રસ આવે, 100% આવે. પણ એનું પણ સાતત્ય હોવું જોઈએ. સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ. દીર્ઘકાળ કરવું 1-2 મહિનામાં ન થઈ જાય. દીર્ઘકાળ કરવાનું, પાછું નિરંતર કરવું, પ્રક્રિયા સતત વધારવી તો થાય. આ વિદ્યુત પેદા થાય નર્મદામાં, એ ટર્બાઇન ઉપર એક હારે પાણી નાખી દે એટલે વીજળી થાય? હે ભાઈ, થાય? એ ધોધ સતત પડતો રહ્યો છે, ટર્બાઇન એમને સતત ફરતું રહે પછી વીજળી પેદા થાય.
એટલે મહારાજ કે આંગળી પાતળી આંગળી જેવી શેડ વહેતી હોય તો પાણીનો દરો ભરાય. સવારે ઘડીક ટર્બાઇન જનરેટર ફેરવ્યું, સાંજે ઘડીક ફેરવ્યું, પછી કે ભક્તિ કેમ જાગતી નથી, ક્યાંથી જાગે? એ ટર્બાઇન આખો દી ફરવું પડે. એટલે ઘણાના પાછો પ્રશ્ન એમ થાય કે બાપજી વ્યવહાર કરતા કરતા કેમ કરવું? આમાં ધ્યાન રાખવું કે આમાં ધ્યાન રાખવું? વાત તો ખરી છે, પણ એટલે તો માનસી પૂજા અને આ બધું ગોઠવ્યું છે કે થોડે થોડે અંતરે ભગવાનનો સંબંધ આવે છે. પેલા 5-5 કલાકે સાંભળે, પ્રયાસ કરે 4-4 કલાકે સુરતા થાય, અઢી કલાકે મંડે સુરતા આવવા, કલાકે આવવા માંડે, અડધો કલાકે આવવા માંડે કામ કરતા કરતા. એમ કરતા 10-10 મિનિટે આવી જાય, 5-5 મિનિટે વળીને સુરતા આવે. એમ સંસારના કે કોઈ પણ પ્રવૃત્તિ કરતા પણ પછી સુરતી સધાય છે. સાયકલનો દ્રષ્ટાંત તો આપણે આપે છે ને, ચલાવનાર હોય, ગાડી હાંકનારો હોય, ઘોડેસવાર હોય, પાણીયારી પાણી ભરતી હોય, એક કામ કરતા કરતા સાથે કેટલા ધ્યાન રાખે જ છે. એમ પછી એવી રીતે થાય છે કે એને બીજી ક્રિયા કરતા કરતા પણ એને સુરતા વચ્ચે વચ્ચે આવે છે. એટલું બધું ન થાય તો જેટલો સમય મળે છે એમાંય જો પ્રયત્ન કરવા માંડે તો અવશ્યપણે એને રસ જાગી જાય છે. એટલે સત્સંગ એ શું કરે છે? ભગવાનનો મહિમા બતાવે છે અને જગત ખોટું છે, એમાં રસ નથી, એમાં વૈરાગ્ય કરાવે છે. જ્યાં સુધી સંસારમાં રસ હોય તો પછી આમાં રસ ન આવે, એટલે એને ખોટું કરે. સતત સંતોના કથા વાર્તાથી સંસર્ગથી સંસાર છે એનું સ્વરૂપ બતાવે, ભગવાનનું સ્વરૂપ બતાવે. સંસારમાંથી પછી વૈરાગ્ય થાય, વિતૃષ્ણા થાય અને અભ્યાસ રાખે અંતરદ્રષ્ટિનો. વૈરાગ થઈ ગયો હોય તો પણ મનને સ્થિર કરવાનો અભ્યાસ ન કરે તો સ્થિર ન થાય. અભ્યાસ તો અવશ્ય કરવો પડે. ક્યાંય રાગ ન હોય લ્યો તો શું કરશે? આમને જોઈ રાખશે ચારે બાજુ. પણ અભ્યાસ કરીને મૂર્તિમાં બેસશે તો જ મન મૂર્તિમાં સ્થિર થશે. એટલે અંતરદ્રષ્ટિ અભ્યાસ છે. જ્ઞાનીની અંતરદ્રષ્ટિ જુદી છે, એને આત્માનું સંધાન છે. અજ્ઞેયવાદીઓની અંતરદ્રષ્ટિ જુદી છે, એને કેવળ અવેરનેસ છે, જાગૃતિ છે. ભગવાનના ભક્તની અંતરદ્રષ્ટિ જુદી છે, ભગવાનની મૂર્તિની સામે જોઈ રહેવું. મધ્યના 8મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે વંદન, પૂજન, દર્શન એ બધું મૂર્તિની પણ કરે, અંદર ધારીને પણ કરે, એ બધી અંતરદ્રષ્ટિ છે. અને જ્યારે આવું થાય છે પછી એને ક્યાંય રસ રહેતો નથી. કારણ કે ભગવાનનો ભક્ત એનું નામ કે જેનું મન ભગવાનના રંગે હવે રંગાઈ ગયું છે, એનો રસ પીધો છે, હવે નથી. તમને 2 જ પ્રસંગો કહીને પૂરું કહી દઉં કે એ પછી એને ક્યાંય રસ રહેતો નથી. સ્વાભાવિક થઈ ગયું, કારણ કે જોડાઈ ગયો. ભક્તનો અર્થ છે જોડાયેલો, વિભક્તનો અર્થ છે છૂટો પડી ગયો. વિભક્ત કુટુંબ, છૂટું કુટુંબ. ભક્ત જોડાયેલો, વિભક્ત છૂટો. આજે ભગવાનના રસેથી રંગાઈ ગયું મન એ ભક્ત, પછી એને બીજો રસ ફાવતો નથી. ઘણાને જુઓ ને, તમે ભેંસના દૂધની ચા પીતા હોય એને પછી ગાયના દૂધની નહીં ફાવે. કયો? હા, પછી એને ન ફાવે. તમે આપો તો એમ કે એમાં ગંધ આવે છે. અને ગાયના દૂધની જેને ફાવતી હોય એને બકરાના દૂધની નહીં ફાવે, એ કે બકરાનું દૂધ ગંધાય છે. અને બકરાના દૂધની ફાવતી હોય એને ઘેટીના દૂધની નહીં ફાવે. અને ઘેટીના દૂધની જેને ફાવતી હોય એને ઊંટડીના દૂધની નહીં ફાવે. બોલો, પછી એને ભગવાનનો રસ આવ્યો, એને બીજા રસ. વાલાએ રસના ચાખણહાર છાસતે નવ. મને તે એક દી દાંત એટલા આવ્યા ઘનશ્યામ ગોટો વળી ગયો. અમે આ બોલ્યા ને એક જગ્યાએ, મેં કીધું વાલાએ રસના ચાખણહાર છાસ ને પિયે રેલો. એ હરિભગત મને કે હાવ સાચી વાત છે, હું એટલે જ હું માનસી પૂજામાં છાશ નથી મહારાજને ધરાવતો. લે, મેં કીધું કાં તો કીધું ને મારા છાશ નથી પીતા. ક્યાંનું ક્યાં ચોંટાડ્યું. આવા પાછા વચનામૃત ઉપર વાતું કર્યો, એ સર્વોપરીની પાસે. હવે હું સમજાવતા છે, આટલી ખબર નથી પડતી કે આમાં શું કહેવા માગે છે. વાલાએ રસના ચાખણહાર છાસ એટલે મૂર્તિનો જેને સ્વાદ આવ્યો, એને સંસારના વિષયો રૂપી ખાટી છાસ એ ભક્ત પીતો નથી. ત્યાં મહારાજની હારે લગાડ્યું કે મહારાજ છાશ નથી પીતા, એટલે માનસી પૂજામાં ન ધરાવાય, થાળમાં છાશ ન ધરાવાય. આપણે એટલે નિર્વિકલ્પ ઉત્તમતી બોલીએ છીએ ને, માંસ ન ખાવા તો મદ્યકુ. તમે એક સાધુ દવામાં મધ લેતા હતા, તે ગરીબ જોઈ ગયા, એ કે આ શું કરો છો? કા મધારે દવા લો, નિર્વિકલ્પમાં નથી આવતું માંસ ન ખાવું મધકું. અને મધ ન ખવાય આપણે, એલા એ મધ નહીં, મદ્ય, દારૂ. મદ્યનું મધ કર્યું. એમાં છે ને હિંસાનગર જનકી પરિચય માંસ મદ્ય પીવત નહીં પડે, વિધવા કુસ્પર્શત નહીં આવે ને. હિંસાનકરની જંતકી પરત્રીય સંકો ત્યાગ, માંસ ન ખાવ મદ્યકુ પીવત નહીં બળ ભાગ, વિધવા કો સ્પર્શત નહીં. એ શું બોલે ખબર? વિધવા કો કોઈ પ્રશ્ન નહીં.
હિંસા ન કરે જન કે પરતે સંગ માસ ન કાજ કોઈ પીવત નહીં પડવા વિધવા કો કોઈ પ્રશ્ન નહીં. પોઢણિયા બોલે પોઢણિયા ગોટા વળી જાવ એવા. સ્વામિનારાયણ દેવ્ય મોન દે સંતન કે વિશે એમ જ છે ને. એ હરિભગત બોલતા હતા સાંભળ્યા કાને. સ્વામિનારાયણ દીવા મૂકે ને તલક ઘસે વશરામ. સ્વામિનારાયણ દીવા કરે ને ચંદન ઘસે વશરામ. પોડે પર સકળ મળે વંદન વળે ચંદન વશરામ ઘસે ચંદન. સ્વામિનારાયણ દીવા મૂકે બારીએ બારીએ. આવા પોઢણિયા શું વાત કરો છો. એ રસ આવે પછી બીજો રસ ભાવે નહીં. એક ચા નો બીજી ભાવતી હોય દૂધ ની તો ક્યાંથી ભાવે. સુરદાસજી અંધ હતા ખબર છે. હા, ભજન કીર્તન કરી નીકળ્યા છે ને એમાં સુરદાસજી કૂવામાં પડી ગયા. આવે કોણ? જેનો આશ્રય જ આવે ને. રાધા ને કૃષ્ણ આવ્યા, કૂવામાં ઉતર્યા, સુરદાસજીને બહાર કાઢ્યા. આંધળા હોય ને તમને ખબર છે ને, આંખની વહી જાય ને શક્તિ, પછી એને હાથની સ્પર્શની અવાજની એ બહુ તાકાતવાળ થઈ જાય. તમે અવાજ ઉપરથી કહી દે કે ભાઈ કાંતિભાઈ આવ્યા, હે પગનો હોહળ થાય ને ત્યાં ખબર પડી જાય મનોજભાઈ આવ્યા. હે એવી તાકાત હોય. સુરદાસજી અંધ હતા ને આ તો ભક્ત હતા. ત્યારે એક બાજુ રાધિકાજી ને એક બાજુ કૃષ્ણજી એને સુરદાસજીને પકડીને કૂવામાંથી બહાર કાઢતા હતા. ને સુરદાસજી ભક્ત ને પાછા અંધ, એની શક્તિઓ તો હોય તે એ તો બાવડામાં ઝૂલતા હોય. શું ખેપાની કરી તે ધીમે ધીમે રાધાજીનું ઝાંઝર છોડી લીધું માણસ. રાધિકાજીને ખબર ન પડવા દીધી, ઝાંઝર હેરવી લીધું સુરદાસજીએ. બોલો, બહાર નીકળ્યા એટલે રાધિકાને પછી ખબર ગયું કે આ તો આને બઠાવી લીધું. જગત જનની હોય તો શું, ભગત બહુ પાકા હો, ભગવાનને ઘુમરિયા નાખી દે. તે ઝાંઝર લઈને હતા જ સુરદાસજી આમ. એટલે લક્ષ્મીજી કીધું, રાધિકાજી કીધું કે મહારાજ અમારું ઝાંઝર છોડી ગયો. એટલે કૃષ્ણે કીધું, એને ઓળખાણ તો આપી જ નથી, અમે કોણ છે એ દયાળુ છે એમ કરીને કાઢ્યા. એને કીધું નથી અમે કૃષ્ણ રાધિકાજી છીએ, પણ આ તો ઓળખી જ જાય ને કોણ છે એ, એના માલિકને ન ઓળખે. ઝાંઝર છોડી લીધું. એટલે કૃષ્ણે કીધું કે સુરદાસજી અમે તમને બહાર કાઢ્યા, આ કર્યું, સેવા કરી, પણ અમારા ઘરવાળાનું ઝાંઝર છોડી લીધું છે, ઝાંઝર તો આપી દો. કોનું? અહીં ઘણા બૈરા આવતા હોય, કોનું ઝાંઝર છે મને શું ખબર પડે? તમે કયો દઈ દો, એનું હોય ન હોય મને શું ખબર પડે? પણ એક અહીંયા ઊભા છે એનો મને એમાં કાંઈ ખબર ન પડે. જેનું છે એનું પાછું આપી દઉં તો ખાતરી મને દેખતો કરો તો ખબર પડે. તો હું જોઈને કહું કે ભાઈ એનું છે પછી આપી દઉં. બોલો ભગત કેવા. ભગવાને આમ આખા હાથ ડાળ્યો સુરદાસજીને દીવા. બસ મહારાજ મારે તમારા દર્શન કરવા હતા. વાહ પ્રભુ વાહ, મારા વાલા વાહ. લ્યો માં, મારે હાથે ઝાંઝર કાઢ્યું, મારે હાથે પહેરાવી દઉં. ધન્ય થયો પ્રભુ, ધન્ય થયો. ભગવાન રાજી બહુ છે. સુરદાસજી માગો માગો આવ્યા છે, તમે ઝાંઝર લઈ લીધું ને પાછું આપ્યું તો ભેટ રૂપિયા કાંઈક માગો. આપવું પડે ને આવી રીતે ઇનામમાં. કેવી કથા મજાની છે સાહેબ, આંખમાં આંસુ આવી જાય. ઓહો, સુરદાસજીને ભગવાન કહે છે માગો. સુરદાસજી આજે રાજી થઈ ગયો. તમે ઝાંઝર એકવાર લઈ લીધું, એકવાર કોઈ લે પાછું દે નહીં. અને આ તો રાજરાણી રાધિકાનું ઝાંઝર કોણ પાછું આપે, છતાંય તમે આપી દીધું. ન આપ્યું હોત તો હું કાંઈ થોડો માગીને આંચકી શકવાનો હતો. હું રાજી થયો છે, એના બદલામાં માગો. સુરદાસજી કે મહારાજ આપશો? અરે આપું. તો કે ના, વચન આપો. અરે વચન અમે બોલીએ ફરીએ તો તમારો ભરોસો નહીં, તમે કોઈ દિવસ પાડ્યું છે કોઈ જગ્યાએ? વાત એ સાચી. એટલે ભગવાન ચૂપ થઈ ગયા, કારણ કે એ વચન આપે ને પાછો તોડી નાખે. કૃષ્ણ ભગવાને જે ધંધા કર્યા છે. સુરદાસજી કે હું ન માનું, તમે કયો વચન નહીં તોડું. અરે સુરદાસજી હાથ ઉપર હાથ મૂકીને તાલી મારી, જાઓ મેં ઘણી જગ્યાએ વચન તોડ્યા છે, પણ તમારી આગળ પ્રતિજ્ઞા કરું, તમે માગો તે આપીશ, વચન નહીં તોડું. નહીં તોડો ને મહારાજ, મારી કસમ? તો કે હા. માગું? હા. મને ફરીથી મહારાજ આંધળો કરી દો. ભગવાન કૃષ્ણ કે શા માટે સુરદાસ? એકવાર તને દેખતા થયા પછી તું આંખળે આંધળો શું કામ માગે? તો મહારાજ આ સ્વરૂપની ઝાંખી કર્યા પછી મારે કાંઈ જોવું નથી, મને આંધળો કરી દો બસ, મારે એ જ જોવો છે. ને ભગવાને ફરીથી સુરદાસને અંધ કરી દીધા. વાલાએ રસના ચાખણ હાર છાસતે પીએ. ઇન્દ્રિયો સિંહાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી ભણો. એ ભણતા હોય, શિયાળાનો સમય હોય, દીવાબત્તી નહોતા, સગડીમાં કોલસા નાખીને ટાઈડ ઉડે ને આમ ભાગવતના પાના લઈને વાંચે, કઈ ટીકા કેમ લખી છે એ
સવારે કથા કરવાની હોય મહારાજ પાસે, ભાગવત આજ્ઞાથી ભણતા હોય, પણ મૂર્તિની સુરતા રહેતા રહેતા પાના ભાગવતના સગડીમાં પડી જાય, બળીને ભસ્મ થઈ જાય. મહારાજ સવારે વઢે કે આ સ્વામી તમે આવી રીતે પ્રતો બગાડો છો, કેમ લખાય છે? પણ મહારાજ રડતા રડતા કે ગુરુ સાહેબ મેં ક્યાં કરું, આપકી મૂર્ત કો દેખતા હું તો સબ ભૂલ જાતા. પછી મહારાજ કહ્યું જાઓ નિરુસિયાન સ્વામી, ભણવા જેવું બધું તમે ભણી ગયા છો. પછી એને બીજે સુરતા નથી રહેતી ભાઈ. આ બોટાદના શિવલાલ ઘરે જમવા બેઠા, સાળી એમના પીરસે, 3 મહિનાથી પીરસે છે, અને આ ભગવાનને સંભાળીને જમે છે. ક્યાં બોટાદ આઘું છે ને ક્યાં સંપ્રદાયના પ્રસંગો આઘા છે ભાઈ. એમાં અચાનક છીંક આવી અને આમ જોવા ગયું ત્યારે ખબર પડી, લે તમે ક્યારે આવ્યા? શરમાઈને બાઈ ઘરમાં વહી ગઈ. એની બેન આમના પત્ની એને કીધું કે આવું કેમ બોલે છે? તો કે ભગતનો ધોખો કરતા નહીં, એને ક્યાંય સુરતા નથી. એ તેનો પ્રભુ ને એ ભલો ભાઈ, તમે આવ્યા છો, ક્યારે આવ્યા છો? અરે પણ હું 2-3 મહિનાથી પીરસું ના ઘરમાં છું. તો કે ના, એને કાંઈ ખબર ન હોય. આપણા ઘરમાં ઉંદરડી નીકળી હોય ને તો એનો હિસાબ હોય, અને ડોહાનું કોઈ ઘરમાં પૂછતું ન હોય તો ટગર ટગર જોઈ રહ્યા. ઈ કોણ આવ્યું? શેઠ બહાર નીકળી જાય ત્યાં સુધી એનો વલવલાટ ચાલુ જ હોય. આવે ને જાય, કાળો કકડા સા મૂકે, મસમી મૂકે, આ મૂકે, અમને કઈ પૂછે પણ તું મરીને સાનું મનો ટણપા, તને કોઈ પૂછતું નથી તો સારું કહેવાય ને. આને કોઈ સુરતા નથી. આ ઘરમાં, આ ગ્રહસ્થોમાં 2 પ્રકારના ભાભા હોય છે. એક ભાભા એવા હોય, કેટલા દીકરા? મહેરબાની 4, 5, 6 ભગવાનની છે, 4 દીકરા. કેમ છે? હે ભગવાનની દયા છે, 4 છોકરાએ કામ સંભાળી લીધા છે, આપણે કઈ પૂછવા જેવું રાખ્યું નથી. એની મેળે બધું કરે, આપણે હવાનું ભજન કરીએ, આપણે એને કહી દીધું તમારો તમે વ્યવહાર સંભાળો, આપણે કોઈ જાતની માથાકૂટ નહીં, આપણે કઈ પૂછવા પણ રાખ્યું જ નથી. સુખી છે, માળા કરે. બીજા ડોહા કેવા હોય ખબર? કેટલા દીકરા? 4 દીકરા. કેમ છે? કોઈ પૂછતું નથી. હવે કોઈ પૂછતું નથી તો તને શું પૂછે? તું શીખ ખાવા જશો ત્યાં સોગઠા નીકળી જાય છે. તને પૂછે હું? સોયણીની નાડી અહીંયા બાંધવાને બદલે પેશાબ કરીને અહીંયા બાંધસ, અને તોય પાછો કે મને પૂછતું નથી. અને આને એમના સાળી આવે તોય ધ્યાન રહેતું નથી. એટલે અભ્યાસ કરે અને સત્સંગ કરે, ભગવાનનો મહિમા જાણે, અને સંસારમાં કોઈ સાર નથી એ સંત થકી સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરે, અને ભગવાનની મૂર્તિમાં અંતરદ્રષ્ટિ રાખવાનું. એટલે કીર્તન ભજન મારી જોરીને કંટાળાને પાર કરીને માંડ્યો રહે. ત્યાર પછી એમાંથી જે રસ પેદા થાય છે એ રસ એને સુખાનુભૂતિ કરાવે છે, એ રસ એને પ્રેમાનુભૂતિ કરાવે છે, અને પછી એ રસ પીધા પછી એને બીજો રસ પીવાની કોઈ તમન્ના રહેતી નથી. આવું સરસ મજાનું ભક્ત થવાનું વચનામૃત છે. શ્રીહરિ મને તમને સૌને એવી સૂઝ બૂળ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.